નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર સાણંદથી આવી રહ્યા છે કે જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ છે। દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ। લારી ગલ્લા હટાવવા ગયેલી ટીમની કામગીરીને તેના સ્થાનિકોએ અટકાવી હતી। સ્થાનિકોએ દબાણ હટાવવાની કામગીરીને અટકાવી ત્યારે બબાલના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। કેટલાક ગેરકાયદેસર લારી ગલ્લા ત્યાં આવેલા છે। પોલીસની ટીમ જ્યારે દબાણ હટાવો ટીમ સાથે પહોંચી ત્યાં હટાવવામાં આવ્યા ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવી હતી। આ બંને વચ્ચે બબાલ થઈ હતી તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ સમજાવી રહી છે કે અમને અમારી કામગીરી કરવા દો, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે આ ગેરકાયદેસર નથી અને અમારા ધંધા રોજગાર બંધ ન કરાવો। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સ્થાનિકો અને પોલીસ વચ્ચે કઈ બાબતે બબાલ થઈ હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે? શું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કે કેમ? આપણી વાત કરવામાં આવે તો દાદાનું બુલડોઝર જે અત્યારે રાજ્યભરમાં ચાલી રહ્યું છે, જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ છે અથવા તો સરકારી જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યા છે, તે તમામ બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે। સાણંદ નગરપાલિકા દ્વારા પણ અત્યારે સાણંદની અંદર જે ગેરકાયદેસર દબાણ જે જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું તેને હટાવવા માટે તેની જે ટીમ હતી તે મોકલી હતી, પરંતુ સ્થાનિકોએ તેને લઈ અને વિરોધ કર્યો હતો। વિરોધી સાથે પોતાનો પક્ષ મૂક્યો હતો કે તેઓ વર્ષોથી આ જગ્યા ઉપર ધંધો કરે છે અને તેને તાત્કાલિક ન હટાવી દેવા જોઈએ, પરંતુ સ્થાનિકોની ટીમની જે ઘર્ષણ થયું, પોલીસ સાથે બોલાચાલી થઈ, જે ટીમ હતી તેની સાથે બોલાચાલી થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને જે ગેરકાયદેસર બાંધકામો, લારી ગલ્લાઓ અને જાહેર રસ્તા પર દબાણ હતું તે તમામ હટાવવા માટેની કામગીરી અત્યારે ફરી પાછી ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને આજના દિવસનો જે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે તે સમય દરમિયાન તમામ જે બંદોબસ્ત છે તે હટાવી શકાય। આભાર તમામ વિગતો માટે જિગ્નેશ।